નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ તબીબી નિદાન એટલે કે મેડિકલ ડાયગ્નોસિસ વિશે વાત કરીએ છીએ ને, ત્યારે આપણા મનમાં એક એવી અપેક્ષા હોય છે કે તેમાં કોઈ પણ જાતની અસ્પષ્ટતા નહીં હોય. હા, બિલકુલ. આપણે ઈચ્છીએ કે બધું એકદમ શ્વેત અને શ્યામ હોય. સાચી વાત. એટલે ઉદાહરણ તરીકે જો કોઈનું હાડકું ભાંગ્યું હોય તો એક્સરે મશીન એ હાડકાની તિરાડને એકદમ સ્પષ્ટ સફેદ લાઇન તરીકે બતાવી દેશે અને ડોક્ટર બસ એના તરફ આંગળી ચીંધીને કહેશે કે જુઓ, આ રહી તકલીફ. બધું એકદમ દ્વિધા રહિત હોય છે, એટલે કે બાઇનરી હોય છે. બરાબર. કાં તો હાડકું ભાંગ્યું છે અથવા તો નથી ભાંગ્યું. હા, અને આ સ્પષ્ટતા આપણને બહુ શાંતિ આપે છે, કારણ કે આપણને એવી વસ્તુઓ ગમે છે જેને આપણે નરી આંખે જોઈ શકીએ અને જેનો ઈલાજ મશીનોથી થઈ શકતો હોય. હું તો હંમેશા એવું જ વિચારતી હોઉં છું કે આધુનિક વિજ્ઞાન કેટલું સરળ છે. પણ જુઓ, જ્યારે તમે માનવ જીવનના ઊંડાણમાં પરંપરાગત ચિકિત્સાના રહસ્યો અને માનવીય નિયતિની દુનિયામાં પ્રવેશ કરો છો ને, ત્યારે અચાનક પેલું એક્સરે મશીન કામ કરતું બંધ થઈ જાય છે. ત્યાં કોઈ આવા સીધા જવાબો નથી હોતા. બરાબર એ જ બિંદુ પર આજે આપણે ઊભા છીએ. અને આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય પણ કંઈક આવો જ છે. શું થાય જ્યારે એક ચિકિત્સક માત્ર નાડી પકડીને દર્દીના શરીરમાં પ્રવેશી રહેલા મૃત્યુના પગરવ સાંભળી શકે? અરે વાહ, આ તો બહુ જ ઊંડી વાત કરી તમે. હા, એટલે જ આજે આપણે બંગાળી સાહિત્યની એક અત્યંત પ્રસિદ્ધ નવલકથા આરોગ્ય નિકેતન ની સફરે જવાના છીએ. તારાશંકર બંદોપાધ્યાય દ્વારા લખાયેલી અને રમણીક મેઘાણી દ્વારા ગુજરાતીમાં અનુવાદિત આકૃતિ. આહા, કોઈ સામાન્ય વાર્તા નથી. બિલકુલ નથી. આ કૃતિમાં જે રીતે વાર્તા કહેવાઈ છે તે અદ્ભુત છે. બિલકુલ. આ કૃતિની વિશેષતા એ છે કે તેમાં કુલ 38 પ્રકરણો છે. અને રસપ્રદ વાત એ છે કે આ પ્રકરણોને કોઈ જ શીર્ષક આપવામાં આવ્યા નથી. એ બહુ નોંધપાત્ર બાબત છે. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાની લાલ માટી અને દેવીપુર નામના એક ગામડામાં આકાર લેતી આ કથા માત્ર કોઈ પ્રાદેશિક વાર્તા નથી રહી. તે માનવ અસ્તિત્વ, પરંપરા વિરુદ્ધ આધુનિકતા અને મૃત્યુના શાશ્વત સત્યનો અત્યંત ગહન વિમર્શ છે. અને આપણા આજના આ ડીપ ડાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ છે કે આપણે આ વાર્તાના માધ્યમથી એલોપેથી વિરુદ્ધ આયુર્વેદ અને જીવન વિરુદ્ધ મૃત્યુના જે અત્યંત જટિલ વૈચારિક દ્વંદ્વો છે તેનું એકદમ ઝીણવટભર્યું પૃથક્કરણ કરીએ. રાઈટ. આ સત્રમાં આપણી પાસે રહેલી આધારભૂત સામગ્રીમાં પાત્રોનું મનોવૈજ્ઞાનિક આલેખન, સાલવારી અને ઐતિહાસિક સંદર્ભો છે જેની આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું, કોઈ જ વિગત છોડ્યા વગર. તો સૌથી પહેલા આ કથાના સર્જકથી જ શરૂઆત કરીએ. તારાશંકર બંદોપાધ્યાય. તેમનો જન્મ 23 જુલાઈ 1858ના રોજ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના લાભપુર ગામમાં થયો હતો. બરાબર. સામાન્ય રીતે લેખકો વિશે આપણે એવું માનીએ કે તેઓ કોઈ શાંત ઓરડામાં બેસીને કલ્પનાઓ કરતા હશે, પણ આ માણસ માત્ર કલમનો સિપાહી નહોતો. તેમના હાથ ખરેખર બંગાળની લાલ માટીથી ખરડાયેલા હતા. એ વાત 100% સાચી. તમને ખ્યાલ હોય તો તેમણે 1930માં મહાત્મા ગાંધીની અસહકારની ચળવળમાં ભાગ લેવા માટે પોતાનો કોલેજનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો અને 1 વર્ષનો જેલવાસ પણ ભોગવ્યો હતો. આ બહુ જ મહત્વનો મુદ્દો છે, કારણ કે જ્યારે કોઈ સર્જક આઝાદીની લડતમાં જેલવાસ ભોગવે ને, ત્યારે તેની વાર્તાઓમાં રહેલા પાત્રો અને તેમનો સંઘર્ષ એકદમ જમીની અને વાસ્તવિક બની જાય છે. હા, એમનો અનુભવ સીધો પુસ્તકમાં દેખાય છે. બિલકુલ. અને તેમનો સાહિત્યિક વ્યાપ જોશો તો ખરેખર અકલ્પનીય છે. તેમણે 65 નવલકથાઓ લખી છે. અરે વાહ, 65! હા, 65 નવલકથાઓ, 53 વાર્તા સંગ્રહો, 12 નાટકો, 4 નિબંધ સંગ્રહો, 4 આત્મકથાઓ અને 2 પ્રવાસ વર્ણનો આપ્યા છે. બાપરે, આ તો એક વિરાટ સર્જન કહેવાય. અને એટલે જ તેમના આ વિરાટ યોગદાન માટે તેમણે 1962માં પદ્મશ્રી અને 1969માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેમની અત્યંત લોકપ્રિય નવલકથા ગણદેવતા માટે તેમને 1966માં જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળ્યો હતો. અને એટલું જ નહીં, 1971માં અને તેમના અવસાન પછી 1972માં તેમને નોબેલ પુરસ્કાર માટે પણ નામાંકિત કરવામાં આવ્યા હતા.
આ આંકડાઓ અને સન્માનો જ તેમની મહાનતાની સાબિતી આપે છે. હવે જ્યારે આપણે આરોગ્ય નિકેતનની સમાજશાસ્ત્રીય પૃષ્ઠભૂમિ તરફ નજર કરીએ તો કથા સ્વાતંત્ર્ય પૂર્વે અને પછીના ભારતના એક અત્યંત નાજુક સંક્રાંતિકાળમાં સેટ થયેલી છે. હા, એ ટ્રાન્ઝિશન ફેઝ બહુ મહત્વનો છે. રાઈટ. સંસ્થાનવાદી અંગ્રેજ શાસને ભારતમાં એલોપેથી અને પશ્ચિમી તબીબી માળખાનો પાયો નાખ્યો અને તેની સીધી અસર એ થઈ કે આયુર્વેદ અને યુનાની જેવી સદીઓ જૂની સ્થાનિક પદ્ધતિઓ ધીમે ધીમે હાસ્યમાં ધકેલાવા લાગી. આ ઐતિહાસિક સંક્રમણને સમજ્યા વિના કથાનો મર્મ પકડી શકાય તેમ નથી. સાચું કહું તો તે સમયે પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી ડૉક્ટર બિધાનચંદ્ર રોય હતા. બરાબર. અને તેમનું સમાજવાદી વિકાસ મોડેલ રાજ્યમાં અમલમાં મુકાઈ રહ્યું હતું. નવી સરકારી હોસ્પિટલો બની રહી હતી, નવા એક્સરે મશીનો છેક ગામડાઓ સુધી પહોંચી રહ્યા હતા. પણ આ ભૌતિકવાદી અને ઝડપી તબીબી સંસ્કૃતિની એક કડવી વાસ્તવિકતા પણ હતી ને. બિલકુલ હતી. નવગ્રામ મેડિકલ કોઓપરેટિવ જેવા નવા પ્રોજેક્ટ્સની સાથે સાથે અપ્રમાણિક દવા વિક્રેતાઓનો એક નવો જ વર્ગ ઊભો થયો હતો, જે માત્ર ને માત્ર નફા માટે ભેળસેળવાળી અને એક્સપાયર થયેલી દવાઓ વેચવા લાગ્યો હતો. હા, એટલે સારવાર હવે ધીમે ધીમે એક વ્યાપાર બની રહી હતી. બરાબર. અને આ બધી જ ઉથલપાથલ અને બદલાતા જમાના વચ્ચે દેવીપુર ગામમાં એક સ્થિર બિંદુ હતું: મશાઈ કુટુંબ. હા, મશાઈ પરિવાર. આ પરિવાર છેલ્લા 3 પેઢીથી ગામમાં પોતાનું ચિકિત્સાલય ચલાવી રહ્યો હતો, પણ આ ચિકિત્સાલયની શરૂઆત કોઈ બિઝનેસ પ્લાનથી નહોતી થઈ. તેની પાછળ એક અદ્ભુત પ્રસંગ છે. હા, તારાશંકર આ કથાનો આરંભ કરે છે ને એ સમય છે વર્ષ 1950નો. એટલે કે બંગાળી સંવત 1356ના શ્રાવણ માસની એક નમતી બપોર. ત્યાંથી તેઓ આપણને દેવીપુર ગામના એક ખંડેર હાલત દવાખાનામાં લઈ જાય છે. અચ્છા, અને દવાખાનાનું નામ જ આરોગ્ય નિકેતન છે, બરાબર ને? હા, એકદમ સાચું. અને અહીંથી શરૂ થાય છે મશાઈ કુટુંબની 3 પેઢીની વૈદ્યકીય સફર. સાથે જ પરંપરાગત નાડીવિદ્યા અને આધુનિક એલોપેથી વચ્ચેનો એક જબરદસ્ત વૈચારિક સંઘર્ષ પણ જોવા મળે છે. એટલે આ આરોગ્ય નિકેતન માત્ર ઈંટોનું બનેલું 80 વર્ષ જૂનું ખંડેર નથી, એક જીવંત વારસો છે. પણ મને એ જાણવામાં રસ છે કે આની શરૂઆત ક્યાંથી થઈ, કારણ કે આટલો મોટો વારસો એક રાતમાં તો ઊભો ન જ થાય. સાચી વાત છે. આ વારસાનો પાયો દેવીપુરમાં નહીં, પણ નવગ્રામમાં રાય ચૌધરી વંશની પાઠશાળામાં નંખાયો હતો. રાય ચૌધરી વંશના એક પ્રખ્યાત વૈદરાજ હતા શિરોમણી કૃષ્ણદાસ સેન. તેમની પાસે દિનબંધુ દત્ત નામનો એક યુવાન હતો. દિનબંધુની નિષ્ઠા જોઈને વેદરાજ એટલા પ્રસન્ન થયા કે તેમણે એક બહુ જ સુંદર વાત કહી. તેમના પોતાના શબ્દોમાં કહીએ તો તેમણે દિનબંધુને કહ્યું હતું કે મારે તને એક ઇનામ આપવું છે અને તું તેની ના નહીં પાડી શકે. તારી પાસે અજબ ધીરજ છે, ઠરેલ બુદ્ધિ છે અને કોઈ જ લોભ નથી. તું મારી પાસે વૈદક ભણ, હું તને આ વિદ્યા શીખવીશ. અને તમને ખ્યાલ હોય તો અહીંથી જ દિનબંધુ દત્તને મશાઈ એટલે કે મહાશયની ઉપાધિ મળી. અચ્છા. હા, અને આ માત્ર કોઈ ડિગ્રી નહોતી, પણ એક પવિત્ર જવાબદારી હતી. દિનબંધુ દત્તે પોતાના અંતિમ સમયે પોતાના પુત્ર જગતબંધુ મશાઈને આ વારસો સોંપતા બહુ માર્મિક વાત કહી હતી. શું કહ્યું હતું? તેમણે કહ્યું હતું કે મેં આખી જિંદગીમાં પૈસો તો કંઈ ભેગો નથી કર્યો, પણ એનાથી પણ મોટી એક મૂડી તને આપતો જાઉં છું, તે જાળવજે. એનાથી તારો આ જન્મ અને આવતો જન્મ બંને સાર્થક થઈ જશે. અરે વાહ! અને ખરેખર આ જગતબંધુ મશાએ પારુલિયાની વૈદ્ય વિદ્યાપીઠના વિદ્યાર્થી હતા અને આગળ જતા સંસ્કૃત તથા આયુર્વેદના પ્રખર જાણકાર બન્યા. જગતબંધુ મશાઈની ફિલસૂફી મને અંગત રીતે બહુ સ્પર્શી ગઈ. તેમના મતે ચિકિત્સા એ કોઈ લેવડ-દેવડનો વ્યવસાય નહોતો. બરાબર છે. તેઓ માનતા હતા કે આ દુનિયામાં હીલિંગ એટલે કે કોઈનો રોગ મટાડવો એ સૌથી શ્રેષ્ઠ નફો છે. એક એવો નફો જેમાં એક પક્ષ સાજો થાય છે અને બીજો પક્ષ બીમારની નિસ્વાર્થ સેવા કરીને ઈશ્વરની અસીમ કૃપા મેળવે છે. અને આ આખી ફિલોસોફીનો પાયો હતો નાડી પરીક્ષણનું વિજ્ઞાન. મશાય પરિવારની આખી ચિકિત્સા પદ્ધતિ સંપૂર્ણપણે આ નાડી જ્ઞાન પર જ આધારિત હતી. રાઈટ. હવે આ વિદ્યા કેટલી સચોટ હોઈ શકે તે સમજાવવા માટે લેખકે પુસ્તકમાં 1947 પહેલાના અવિભાજિત ભારતના ડેરા ગાઝી ખાન પ્રાંતના એક અંધ પીર ફકીરનો બહુ અદ્ભુત ઐતિહાસિક દૃષ્ટાંત આપ્યો છે. હા, મેં વાંચ્યું હતું એના વિશે.
આ ફકીર રૂઢિચુસ્ત મુસ્લિમ સ્ત્રીઓની સારવાર કરતા, પણ તેઓ તેમને સીધો સ્પર્શ કરી શકતા નહીં. એટલે સ્ત્રીઓના કાંડા પર બાંધેલા દોરાનો માત્ર સ્પર્શ કરીને તેઓ એકદમ સચોટ નિદાન કરી લેતા. હા, આ પ્રસંગ ખરેખર રોમાંચક છે. જ્યારે કેટલાક લોકો આ ફકીરની કસોટી કરવા માટે એક યુવાન પુરુષને સ્ત્રીનો વેશ પહેરાવીને તેમની પાસે લઈ જાય છે, ત્યારે ફકીર પેલા દોરાનો સ્પર્શ કરીને જ સત્ય પકડી પાડે છે. બરાબર. અને એકદમ ચોંકાવનારો પ્રશ્ન પૂછે છે કે આપ રોજ આજા થે? મતલબ કે તેઓ નાડીના ધબકારા પરથી જ સમજી ગયા કે આ કોઈ સ્ત્રી નથી, પણ સ્ત્રીના કપડામાં એક યુવાન પુરુષ છે. આ કોઈ જાદુમંતર નહોતું. આ વર્ષોની કઠોર સાધનાનું પરિણામ હતું. જગતબંધુ મશાએ આ નાડી જ્ઞાન વિશે સમજાવતા સ્પષ્ટ કહ્યું હતું કે માત્ર પુસ્તકો વાંચવાથી આ નહીં આવડે. જ્ઞાનયોગ, નાડી જ્ઞાન અને સાચા ધ્યાનયોગનો સમન્વય થાય ત્યારે જ રોગના મૂળ સુધી પહોંચી શકાય છે. સાચી વાત છે. તેમના મતે મૃત્યુ અંધ અને બધિર છે, પણ કાળ એટલે કે સમય તેને નિયંત્રિત કરે છે. આ નાડીવિદ્યાની મદદથી દર્દીના મૃત્યુનો ચોક્કસ સમય પણ ભાંકી શકાતો હતો. જો હું આ નાડી વિજ્ઞાનને એક ઉદાહરણથી સમજાવું ને, તો તે એક અત્યંત જટિલ બાયોમેટ્રિક કોડ ઉકેલવા જેવું છે. પણ અહીં કોઈ ફિંગરપ્રિન્ટ સ્કેનર કે મશીન નથી. રાઈટ. ચિકિત્સકે પોતે જ સ્કેનર બનવો પડે છે. દર્દીના શરીરની આંતરિક લય સાંભળવા માટે ચિકિત્સકે પોતાના મનનો ઘોંઘાટ સંપૂર્ણપણે શાંત કરવો પડે છે. જનમાનસમાં આ મશાઈ પરિવાર પ્રત્યેની શ્રદ્ધા એટલી બધી અતૂટ હતી કે લોકોમાં એક કહેવત પ્રચલિત થઈ ગઈ હતી. કઈ કહેવત? લોકો કહેતા, જગત ખાઈશ કે જીવન ખાઈશ? અરે વાહ. અર્થાત દર્દીને ડાક્ટર જીવનદત્તની એલોપેથી દવા આપવી છે કે જગતબંધુ વૈદરાજની દેશી દવા? અને જુઓ, અહીંથી જ વાર્તા નવો વળાંક લે છે. જગતબંધુનો પુત્ર જીવન મશાય, જેના પર આ આખી નવલકથા કેન્દ્રિત છે, તે શરૂઆતમાં આ પરંપરાથી બિલકુલ વિરુદ્ધ હતો. એને રસ નહોતો. ના, તેને યુવાનીમાં આ પ્રાચીન આયુર્વેદમાં કોઈ જ રસ નહોતો. તે આ પરંપરા સામે બળવો કરીને આધુનિક એલોપેથિક ડોક્ટર બનવા માંગતો હતો. એ સમયે તે કલકત્તા મેડિકલ કોલેજમાં ડોક્ટર રંગલાલના પ્રભાવ હેઠળ હતો. ડોક્ટર રંગલાલ એક એવા ગુરુ હતા જે સ્મશાનમાંથી બિનવારસી મૃતદેહો લાવીને વિદ્યાર્થીઓને એનાટોમી એટલે કે શરીર રચના શાસ્ત્ર શીખવતા હતા. અને ડોક્ટર રંગલાલના વિચારો કોઈપણ આધુનિક વૈજ્ઞાનિક જેવા જ અત્યંત વ્યવહારુ અને સ્પષ્ટ હતા. તેઓ માનતા હતા કે દવા માત્ર રોગ મટાડી શકે છે, પણ તે મૃત્યુને ક્યારેય રોકી શકતી નથી. એકદમ પ્રેક્ટિકલ વાત. હા, અને દર્દીઓના માનવ સ્વભાવ વિશે તેમણે જીવનને બહુ મોટી શીખ આપી હતી. તેમણે કહ્યું હતું કે માનવી બહુ અસહાય પ્રાણી છે. બીમારીમાં તેના અંતરનો કામ, ક્રોધ અને લોભ બહાર આવે છે, પણ તેનામાં સહનશક્તિ હોતી નથી. જો ડોક્ટર દર્દીના ક્રોધ સામે પોતે પણ ગુસ્સે થઈ જાય તો તે ક્યારેય સાચો ચિકિત્સક ન બની શકે. આ અભ્યાસ બહુ સારી રીતે ચાલી રહ્યો હતો, પણ કલકત્તાના આ સમયગાળા દરમિયાન જીવનના અંગત જીવનમાં એક મોટી દુર્ઘટના ઘટે છે. હા, પેલો પ્રેમભંગ. બરાબર. તેને મંજરી નામની એક ગરીબ શાળા શિક્ષકની દીકરી સાથે અપ્રતિમ પ્રેમ થાય છે. મંજરી દેખાવે સુંદર હતી, તેને વાંચવાનો ભારે શોખ હતો, પણ તેનામાં એક પ્રકારની કપટ વૃત્તિ પણ હતી. મંજરી, તેની માતા અને બંકિમભાઈ આ ત્રણેય મળીને જીવન સાથે ભારે છેતરપિંડી કરે છે. અને અંતે મંજરી જમાનાના રસિયા અને અમીર યુવાન ભૂપતિકુમાર બસુ સાથે પરણી જાય છે. અને આ પ્રેમભંગનો આઘાત જીવન માટે અસહ્ય બની જાય છે. તે સાવ હતાશ થઈ જાય છે. ભૂપી સાથે તેની મારામારી પણ થાય છે. હા, એ સીન બહુ ઇન્ટેન્સ છે. અને આ ભયંકર નિરાશામાં તે પોતાનો મેડિકલ કોલેજનો અભ્યાસ અધવચ્ચે છોડીને પાછો પોતાના ગામ દેબીપુર આવી જાય છે. અને અહીં આવીને તે પોતાના પિતાની પ્રાચીન પરંપરામાં જોડાઈને આયુર્વેદિક નાડી વિજ્ઞાન અપનાવે છે. હવે મારે તમને અહીંયા એક સવાલ પૂછવો છે. શું જીવન મશાએ આ આયુર્વેદનો માર્ગ ખરેખર શ્રદ્ધાથી સ્વીકાર્યો હતો, કે પછી તે માત્ર મેડિકલ કોલેજ અને કલકત્તા શહેર તરફથી મળેલા પેલા ભયંકર પ્રેમભંગના આઘાતનું પરિણામ હતું? બહુ જ સારો સવાલ છે. એટલે કે શું આ એક પ્રકારનું સાયકોલોજીકલ રીબાઉન્ડ નહોતું, જ્યાં તે આધુનિકતાથી હારીને પોતાની સુરક્ષિત પરંપરામાં ભરાઈ જાય છે? આ બહુ જ માર્મિક પ્રશ્ન છે. અને સાચું કહું તો શરૂઆતમાં તે ખરેખર એક આઘાત અને પીછેહટનું જ પરિણામ હતું. રાઈટ. તેને કલકત્તા શહેરે અને આધુનિકતાએ જાકારો આપ્યો હતો. તેથી તેણે મૂળ તરફ દોટ મૂકી. પણ ધીમે ધીમે
આ પીછેહટે જ તેની ઓળખ અને તેનું જીવન બની ગઈ. અને પછી તેના લગ્ન થાય છે. હા, ગામમાં પરત ફર્યા બાદ તેના લગ્ન કૃષ્ણભામીની સાથે થાય છે, જેને લોકો પ્રેમથી અતરબહુ કહે છે. આ અતરબહુનો પાત્ર મને બહુ જટિલ અને કરુણ લાગ્યો. તે લોકો માટે રુજુ અને માયાળુ છે, પણ પોતાના પતિ જીવન પર સતત ગુસ્સે રહે છે. હા, એનો ગુસ્સો સ્વાભાવિક હતો. બિલકુલ. તેનું કારણ પણ સમજી શકાય તેવું છે. તેને મંજરી સાથેના જીવનના ભૂતકાળની જાણ છે અને ઘરમાં કાયમી આર્થિક સંકડામણ છે. ઘરનો સંપૂર્ણ કારભાર તેના હાથમાં હોવા છતાં તે પોતાને માત્ર એક હક વિનાની દાસી જ માને છે અને આખી જિંદગી પોતાના નસીબને દોષ આપ્યા કરે છે. અને આવા પારિવારિક તણાવ અને આંતરિક સંઘર્ષ વચ્ચે તેમના ક્લિનિકનું નામકરણ થાય છે. આરોગ્ય નિકેતન. હા, જીવન દાક્તરે ગુરુ રંગલાલે આપેલું સ્ટેથોસ્કોપ હાથમાં લીધું, પણ સાથે પિતાનું વૈદું પણ ચાલુ રાખ્યું. બે પદ્ધતિઓનો સમન્વય થયો. ત્યારે ક્ષેત્રમોહન બાવડી નામના પાત્ર દ્વારા એક સાઇનબોર્ડ લાવવામાં આવ્યું, જેના પરથી આ જગ્યાનું નામ પડ્યું આરોગ્ય નિકેતન. બરાબર. અહીં શશી જેવા શિષ્યો પણ તૈયાર થયા, જેને જીવન મશાએ ત્રિવિદ્યા એટલે કે દાક્તરી, શેતરંજ અને સંગીત શીખવ્યા હતા. હવે આ ઐતિહાસિક અને અંગત પૃષ્ઠભૂમિ પછી કથામાં અસલી સંઘર્ષની શરૂઆત થાય છે. શાંત દેવીપુર ગામના સીમાડે એક નવી સરકારી હોસ્પિટલ આકાર લે છે અને ત્યાં એક યુવાન, ઉત્સાહી અને અત્યંત મહત્વાકાંક્ષી એલોપેથિક ડોક્ટર પ્રદ્યોત બોઝ આવે છે. રાઈટ, ડોક્ટર પ્રદ્યોત. હા, અને કહેવાય છે કે લેખકના પોતાના મિત્ર ડોક્ટર સુકુમાર ચંદ્રા પરથી પ્રેરિત આ પાત્ર એટલે આધુનિક વિજ્ઞાનનો ચહેરો. ડોક્ટર પ્રદ્યોત માટે માત્ર માઇક્રોસ્કોપ, રિપોર્ટ્સ અને રાસાયણિક દવાઓ જ સત્ય છે. બિલકુલ. જ્યારે તે જીવનમશાઈની નાડીવિદ્યા વિશે સાંભળે છે, ત્યારે તેને સીધી રીતે મમ્બો જમ્બો એટલે કે સાવ અંધશ્રદ્ધા ગણાવી દે છે. બંને વચ્ચેનો મુખ્ય ટકરાવ કોઈ જમીન કે પૈસાનો નથી, પણ તબીબી નીતિશાસ્ત્ર અથવા મેડિકલ એથિક્સનો છે. અને આ ટકરાવ બહુ વ્યાજબી છે, કારણ કે જીવનમશાઈ નાડી તપાસીને દર્દીના મૃત્યુનો ચોક્કસ સમય તેમના મોઢા પર કહી દેતા હતા. હા, અને ડોક્ટર પ્રદ્યોત આનો સખત વિરોધ કરે છે. સાચી વાત. તેમનો આક્રોશ એવો છે કે કોઈ દર્દીને મોઢામોઢ એમ કહેવું કે તું હવે બચીશ નહીં, એના કરતાં વધુ મોટી ક્રૂરતા કે નિર્દયતા બીજી કઈ હોઈ શકે? એનાથી દર્દીનું મનોબળ જ ભાંગી પડે છે. જીવવાની ઈચ્છા જ માણસનું સૌથી મોટું બળ છે. સાચી વાત છે. પ્રદ્યોતનો આ દૃષ્ટિકોણ આજના સમય પ્રમાણે બિલકુલ યોગ્ય છે. પણ મને અહીં એક પ્રશ્ન થાય છે. હા, બોલો ને. નવલકથામાં એક બહુ જ રસપ્રદ લોકવાયકાનો ઉલ્લેખ છે. લોકો ઘેર ઘેર એક વાક્ય બોલતા કે જગત ખાઈશ કે જીવન ખાઈશ, એટલે કે બીમાર પડો ત્યારે વૈદ જગતની દવા લેવી છે કે દાક્તર જીવનની. આ વાક્ય બહુ પ્રચલિત હતું એ સમયે. તો લોકોમાં એવી તો કેવી શ્રદ્ધા હતી કે આખું ગામ એમની પર આટલો અતૂટ, પેઢીગત વિશ્વાસ કરતું હતું. આ બધું કેવી રીતે કામ કરતું હશે? આની પાછળ તે સમયના ગ્રામ્ય સમાજનું એક આખું મનોવિજ્ઞાન કામ કરે છે. જુઓ, તે સમયની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી. લોકો પાસે આધુનિક હોસ્પિટલોના ખર્ચ ઉપાડવાની ક્ષમતા તો હતી જ નહીં. હા, એ તો સમજી શકાય એવી વાત છે. અને એથી એ વિશેષ આધુનિક ચિકિત્સા પદ્ધતિઓ, એના લોઢાના મશીનો, હોસ્પિટલની સફેદ ભીતો, આ બધાનો ગ્રામજનોમાં એક અદૃશ્ય ભય હતો. બીજી તરફ મશાયું કુટુંબ પેઢીઓથી દર્દીઓ માટે અત્યંત સ્નેહપરાયણ હતું. એટલે દર્દીઓને ત્યાં એક પ્રકારની હૂંફ મળતી હશે. બરાબર. જીવન મશાયનો હાથ જ્યારે દર્દીની નાડીને સ્પર્શતો ને, ત્યારે જાણે દર્દીનો અડધો રોગ ગાયબ થઈ જતો. આ કોઈ ચમત્કાર નહોતો, આ એક માનસિક આલંબન હતું. એક એવી હૂંફ હતી જે કોઈ મશીન ના આપી શકે. પણ મને લાગે છે કે આ જ પેઢીગત શ્રદ્ધા અને નાડીવિદ્યાના જ્ઞાનથી નવી પેઢીના ભણેલા દાક્તરોને ભયંકર ચીડ હતી. નવલકથામાં અહીંથી જ બે વિચારધારાઓનું જબરદસ્ત ટકરાવ શરૂ થાય છે. હા, એકદમ સાચી વાત. કથામાં એક તરફ છે આપણા જીવન મશાય, જેઓ પરંપરાગત નાડીવિદ્યાના જ્ઞાતા છે, અને બીજી તરફ છે પ્રદ્યોત દાક્તર, જેઓ આધુનિક વિજ્ઞાન અને એલોપેથીનું પ્રતિનિધિત્વ કરે છે. અને આ બંનેનો સંઘર્ષ કથામાં સત્ય વિરુદ્ધ આશાનો સંગ્રામ બની જાય છે. પેલો મોતીની માતાનો પ્રસંગ આ વાતને સમજવા માટે બહુ મહત્વનો છે, બરાબર ને? હા, મોતીનો પ્રસંગ બહુ જ માર્મિક છે. મોતી નામનો એક ગરીબ યુવાન જીવન મશાય પાસે આવે છે. એની માતા ગંભીર રીતે બીમાર છે. આધુનિક દાક્તરોએ એક્સરે કરવાનું કહ્યું છે,
પણ મોતીની આર્થિક સ્થિતિ એવી નથી કે તે એક્સરેનો ખર્ચ ઉઠાવી શકે. હા, ગરીબી એનો સૌથી મોટો પ્રશ્ન હતો. એટલે જીવનમાં શાયદ જાય છે, મોતીની માતાની નાડી પર આંગળીઓ મૂકે છે અને થોડી જ વારમાં એક અત્યંત કઠોર અને વાસ્તવિક સત્ય કહી દે છે. તેઓ સ્પષ્ટ કહી દે છે કે હવે તે નહીં બચે. હે? આટલી સીધી રીતે કહી દીધું? હા, બિલકુલ. અને તેઓ મોતીને સલાહ આપે છે કે હવે કોઈ દવા પાછળ પૈસા ન બગાડ, એમને જે ઈચ્છા હોય તે જમવા દે, મીઠાની પોટલીનો શેખ કર અને મનની શાંતિ માટે તીર્થસ્થાને લઈ જા. ઓહ, પણ પ્રદ્યોત દાક્તરને જીવન મશાયનું આ જ વર્તન અત્યંત અમાનવીય અને ક્રૂર લાગે છે. પ્રદ્યોત આધુનિક વિજ્ઞાનનો માણસ છે. નવલકથામાં પ્રદ્યોતનો એક સંવાદ છે. તે કહે છે કે કોઈને મોઢામોઢ એમ કહેવું કે તું હવે બચીશ નહીં, એના કરતાં વધુ ક્રૂરતા, નિર્દયતા બીજી કઈ હોઈ શકે? હા, પ્રદ્યોતનું માનવું હતું કે આવું કહેવાથી દર્દીનું મનોબળ ભાંગી પડે છે. અને મારે અહીં થોડો વિરોધ નોંધાવવો છે. એટલે શું પ્રદ્યોતની વાતમાં પૂરેપૂરું વજન નથી? આધુનિક વિજ્ઞાનમાં જેને આપણે પ્લેસિબો ઇફેક્ટ કહીએ છીએ, એટલે કે મનની આશાથી શરીરની સાજા થવાની પ્રક્રિયા. જો તમે દર્દીને મોઢામોઢ કહી દો કે તે મરવાનો છે, તો એ આશા તો ત્યાં જ ખતમ થઈ જાય ને? જીવનમશાય આવું કડવું સત્ય બોલવા પાછળ આટલા જિદ્દી કેમ છે? તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે અને આ પ્રશ્ન નવલકથાના મૂળ હાર્દ સમાન છે. આ સમજવા માટે આપણે નાડીવિદ્યાની પ્રક્રિયાને થોડી વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે સમજવી પડે. જુઓ, આ કોઈ જાદુમંતર નથી. તો એની પાછળનું વિજ્ઞાન શું છે? આયુર્વેદમાં વાત, પિત્ત અને કફ આ ત્રિદોષના સંતુલન પર શરીર ચાલે છે. જ્યારે આંતરિક અવયવો કામ કરતા બંધ થવા લાગે ત્યારે લોહીના પરિભ્રમણ અને હૃદયના ધબકારામાં એક ચોક્કસ પ્રકારનો ફેરફાર થાય છે. એક સિદ્ધ ચિકિત્સક પોતાની આંગળીઓના ટેરવે આ સૂક્ષ્મ ફેરફારો અનુભવી શકે છે. અચ્છા, એટલે એમને અંદરથી ખબર પડી જતી હોય છે. હા, અને જગતમશાએ જીવનને શીખવ્યું હતું કે કાળ એટલે કે મૃત્યુ, અંધ અને બધિર છે, તે કોઈની દયા ખાતું નથી. જ્યારે જીવનમશાય નાડી પારખે છે ત્યારે તેઓ રોગના મૂળ કારણ અને શરીરમાં પ્રવેશી ચૂકેલા કાળના ધબકારાને સ્પષ્ટ સાંભળી શકે છે. પણ તોય મોઢા પર કહી દેવું એ થોડું વધારે પડતું નથી? જીવનમશાયની ફિલોસોફી એ છે કે ખોટી આશા આપીને દર્દી અને તેના પરિવારને અંધારામાં રાખવા, તેમના પૈસા વેડફાવવા, એના કરતાં નિયતિનો શાંતિપૂર્ણ સ્વીકાર કરાવવો એ વધુ મોટો ચિકિત્સક ધર્મ છે. આ જબરદસ્ત ફિલોસોફી છે. અને એવું નથી કે જીવનમશાય માત્ર મૃત્યુ જ ભાગતા હતા. નવલકથામાં સેતાબની બીમારીનો કિસ્સો પણ છે. બરાબર. સેતાબનો કિસ્સો બહુ રસપ્રદ છે. હા, કારણ કે સેતાબને જે રોગ હતો તે આધુનિક ભાષામાં કહીએ તો લાઇફસ્ટાઇલ ડિઝીઝ હતો. તેની ખાણીપીણી અને જીવનશૈલી જ તેના રોગનું કારણ હતું. જીવનમશાય નાડી પરથી એ તરત પકડી પાડ્યું. પણ મને સૌથી વધુ આશ્ચર્ય પરાણખાનની પત્નીના કિસ્સામાં થયું. હા, પરાણખાનનો કિસ્સો તો એમની આખી પરંપરાગત છબીને તોડી નાખે છે. ખરેખર, પરાણખાનની ઉંમર ઘણી મોટી હતી અને તેની પત્ની એકદમ યુવાન હતી. એ સ્ત્રી વારંવાર માંદગીનું બહાનું કાઢતી અને આપઘાતનો પ્રયાસ પણ કરતી. હું તો વિચારતી હતી કે જીવનમશાએ કોઈ દેશી દવા આપશે. પણ તેઓ એવું નથી કરતા. તેઓ તરત જ નાડી પરથી પારખી જાય છે કે આ સ્ત્રીને કોઈ શારીરિક રોગ નથી. તેની બીમારી માનસિક છે. તેના અસંતોષ અને માનસિક ગૂંચવણનું પરિણામ છે. એટલે એમણે સીધી મનોચિકિત્સક પાસે જવાની સલાહ આપી દીધી? હા, એક પરંપરાગત ગામઠી વૈદ હોવા છતાં જીવનમશાય પરાણખાનને સ્પષ્ટ સલાહ આપે છે કે આને કોઈ સાઇકિયાટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક પાસે લઈ જાઓ. આ દર્શાવે છે કે તેઓ વિજ્ઞાનના વિરોધી નહોતા, પણ રોગના મૂળ કારણને સમજવામાં માનતા હતા. શશાંકના કિસ્સામાં તો વિડંબણા જુઓ. જ્યારે મશાય તેના મૃત્યુની સચોટ આગાહી કરે છે ત્યારે શશાંકની પત્ની તમને શાપ આપે છે. અરે રે! સમાજ હવે સત્ય પચાવી શકતો નથી. લોકો તેમના સત્ય ભાષણને જ શાપ માનવા લાગ્યા છે. અને પેલી અંધશ્રદ્ધા પણ ખરી ને? હા, દવાખાના આસપાસ દાંતુ ઘોષાલના ભૂત અને ચૂડેલ જેવી અંધશ્રદ્ધા પણ પ્રવર્તે છે. પણ તમે પ્રદ્યોતનો પક્ષ લો છો, તો સામે જીવનમશાયનો પણ એક બહુ મજબૂત પક્ષ છે. જો તમને ખબર હોય કે કોઈ દર્દીનો અંત નિશ્ચિત છે, તો શું આધુનિક મશીનો અને નળીઓના સહારે તેને ખોટી આશા આપવી યોગ્ય છે? એ પણ વિચારવા જેવું છે. મને નવલકથામાં આવતો અભયાનો પ્રસંગ બહુ ઉમદા લાગ્યો.
અભયાના કિસ્સામાં જીવન મશાય નાળી પરથી જાણી ગયા હતા કે તેના પતિનું મૃત્યુ તદ્દન નજીક છે. બરાબર. છતાં એમણે કોઈ ખોટી આશા આપ્યા વિના અત્યંત સહાનુભૂતિથી અભયાને પ્રેમપૂર્વક જમાડી અને તેને જે માનવીય હૂંફ અને સાંત્વના પૂરી પાડી તે કોઈ મશીન આપી શકે ખરું? કયો અભિગમ સાચો? ખોટી આશા કે કડવું પણ હૂંફાળું સત્ય? આ જ તો કથાનો મુખ્ય વિચાર છે. કોઈ એક પક્ષ સંપૂર્ણ સાચો કે ખોટો નથી. રાઈટ. જેમ જેમ કથા આગળ વધે છે તેમ બંને વિચારધારાઓ વચ્ચે એક સુંદર સમન્વય સ્થપાય છે. અમુક એવા ગૂંચવણભર્યા કિસ્સાઓ આવે છે જ્યાં પ્રજ્યોતના આધુનિક માઇક્રોસ્કોપ અને રાસાયણિક સાધનો નિષ્ફળ જાય છે. અને ત્યાં જીવન મશાઈ કામ આવે છે. બિલકુલ. અને તમને જાણીને નવાઈ લાગશે કે જીવનમશાએ માત્ર આયુર્વેદિક જડીબૂટીઓ જ નહોતા આપતા. તેઓ પોતાની પ્રેક્ટિસમાં એલોપેથી, વૈદ્યક અને સાદા ઘરગથ્થુ ઉપાયોની ત્રિવેણીનો સમન્વય કરતા હતા. જો એમને લાગતું કે આ રોગ એલોપેથીની દવાથી જશે તો એનો પણ ઉપયોગ કરતા. હા, પણ આવો સમન્વય કરવા જતાં 9 ગ્રામના અન્ય આધુનિક ડાક્ટરો સાથે તેમનું ઘર્ષણ વધતું ગયું હશે ને? કારણ કે ગામમાં પ્રદ્યોત, હરેન અને ચારુબાબુ જેવા 3 ડિગ્રીધારી ડાક્ટરો આવી ચૂક્યા હતા. બિલકુલ. આ ડાક્ટરો વિજ્ઞાનના અહંકારમાં રાચતા હતા અને જીવનમશાઈને તો ચિકિત્સક ગણવા જ તૈયાર નહોતા. એમણે તો એક કમિટી પણ બનાવી દીધી, 9 ગ્રામ કોઓપરેટિવ મેડિકલ સ્ટોર્સ એન્ડ ક્લિનિકલ લેબોરેટરી. હા, ગામમાં વિનય નામનો એક માણસ બનાવટી દવા વેચતો પકડાય છે, તેને રોકવા આ બધા ડિગ્રીધારી ડાક્ટરો ભેગા થાય છે. અને લેબોરેટરીની મીટિંગવાળો કિસ્સો યાદ છે ને? એ તો નવલકથાનો સૌથી રમૂજી અને કટાક્ષયુક્ત ભાગ છે. અરે હા, બધા ભણેલા ગણેલા ડાક્ટરો ભેગા થયા હોય છે. પ્રદ્યોતની પત્ની મંજુલા સુંદર ગીતો સંભળાવતી હોય છે અને અચાનક તેમનો રસોઈયો થરથર કામતો બૂમાબૂમ કરતો આવે છે. હા, એ કહે છે કે એણે બહાર અંધારામાં ભૂત જોયું છે અને ભૂત માંસ માંગી રહ્યું છે. આધુનિક વિજ્ઞાનની મોટી મોટી વાતો કરતા ડાક્ટરો પણ એક ક્ષણ માટે ડરી જાય છે. અને ત્યાં હકીકત એ નીકળે છે કે એ ભૂત બીજું કોઈ નહીં પણ પેલો દાંતુ ઘોસાલ જ હતો. જીવનમશાઈ તરત તેને ઓળખી જાય છે. આ ઘટના બહુ મોટો કટાક્ષ છે કે તમે ભલે ગમે તેટલી ડિગ્રીઓ લઈ લો પણ ગ્રામ્ય અંધશ્રદ્ધા અને ડર હજુ પણ લોકોના માનસ પટલ પર છવાયેલા છે. એકદમ સાચી વાત. આ ઉપરાંત પેલા શિષ્ય શશીની બેદરકારીને કારણે કુડોરામ બાવડીની દીકરીને ગંભીર ન્યુમોનિયા થઈ જાય છે ત્યારે પણ અન્ય ડાક્ટરો હાર માની લે છે. પણ જીવનમશાએ પોતાના અનુભવ અને સૂક્ષ્મ નિદાનથી છેલ્લી ઘડીએ એ દીકરીનો જીવ બચાવી લે છે. રતનબાબુના દીકરા વિપિનનો કિસ્સો પણ એવો જ છે, જ્યાં અન્ય ડાક્ટરો અને જીવનમશાઈ વચ્ચે ચિકિત્સા પદ્ધતિને લઈને સંઘર્ષ થાય છે. અને આ બધા સંઘર્ષો ધીમે ધીમે કથાને એના સૌથી શક્તિશાળી અને ભાવનાત્મક ક્લાઇમેક્સ તરફ લઈ જાય છે. આ અંત એટલો નાટ્યાત્મક છે કે કોઈ થ્રિલર સિનેમાને પણ ટક્કર મારે. બિલકુલ. જે પ્રદ્યોત ડાક્ટરે આખી જિંદગી જીવનમશાયનો, તેમની નાડીવિદ્યાનો અને તેમના કડવા સત્યનો વિરોધ કર્યો હતો, એ જ પ્રદ્યોત અંતે તેમની સામે ઘૂંટણીએ પડે છે. કારણ કે સમયનું ચક્ર ફરે છે. પ્રદ્યોતની પોતાની જ પત્ની મંજુલા, જેને બધા મંજુ કહે છે, અતિશય બીમાર પડે છે. અને ત્યારે બધી જ આધુનિક દવાઓ, લેબોરેટરીના રિપોર્ટ અને પ્રદ્યોતનું વિજ્ઞાન નિષ્ફળ જાય છે. હા, મંજુના પ્રાણ પંખેરું ઉડવાની તૈયારીમાં હોય છે. અંતે જ્યારે કોઈ રસ્તો નથી બચતો ત્યારે અન્ય ડાક્ટરોની સાથે મળીને જીવનમશાએ પોતાની સૂક્ષ્મ ચિકિત્સા પદ્ધતિ અને નાડી જ્ઞાનથી મંજુને બચાવી લે છે. અને આ એક જ ઘટના પ્રદ્યોતની અંદર રહેલો આધુનિકતાનો બધો જ અહંકાર ઓગાળી દે છે. તે સમજી જાય છે કે વિજ્ઞાનની પણ એક મર્યાદા છે અને તે હૃદયથી જીવનમશાયના અનુભવનો સ્વીકાર કરે છે. પણ ખરી ચોંકાવનારી વાત તો હવે આવે છે. મંજુ સાજી થાય છે અને પછી જીવનમશાયને અચાનક ખબર પડે છે કે આ મંજુની જે વૃદ્ધ દાદી છે, હા, તે બીજું કોઈ નહીં પણ એમનો યુવાનીનો પહેલો પ્રેમ પેલી દગાખોર મંજરી જ છે. યુવાનીમાં તેઓ મંજરી નામની અત્યંત સંસ્કારી દેખાતી પણ ભીતરથી કપટી યુવતીના ગાઢ પ્રેમમાં હતા. પણ મંજરીએ પોતાની માતા અને ભાઈ બંકિમ સાથે મળીને મોટો કપટ કર્યો. હા, એમણે જીવનમશાયને ખરાબ રીતે છેતર્યા. તેમની આબરૂ પર ડાઘ લગાવીને તેમને તરછોડી દીધા અને મંજરીએ ભૂપતિ કુમાર બસુ નામના એક આર્થિક રીતે સદ્ધર યુવાન સાથે લગ્ન કરી લીધા. અને આ પ્રણય ભંગે જીવનમશાયના આત્માને ચીરી નાખ્યો.
આ આઘાતે જ તેમને વધુ અંતર્મુખી અને નિયતિવાદી બનાવી દીધા. અને આ તૂટેલા હૃદય સાથે તેમના લગ્ન કૃષ્ણ ભામિની સાથે થાય છે. કથામાં એમને આતરવહુ તરીકે ઓળખવામાં આવે છે ને. હા, આતરવહુ. અને એમનું પાત્ર બહુ જ રસપ્રદ છે. આખા ગામ માટે તે અત્યંત માયાળુ છે, પણ પોતાના જ પતિ જીવનમશાય માટે તેનો સ્વભાવ અત્યંત ઉગ્ર અને કડક છે. અને એનું કારણ પેલો શશી છે. શશી, જે જીવનમશાયનો શિષ્ય હતો, એ એમની પાસે દવા બનાવતા શીખતો, શેતરંજ રમતો અને સંગીત પણ શીખ્યો હતો. પણ આ જ શશીએ જીવનમશાયના ભૂતકાળની, મંજરી સાથેના પ્રેમના નિષ્ફળ કિસ્સાની બધી જ વાતો આતરવહુને કહી દીધી. બિલકુલ. અને કોઈ પણ સ્ત્રી માટે પોતાના પતિના ભૂતકાળના પ્રેમના ઓછાયા હેઠળ જીવવું અસહ્ય હોય છે. એટલે જ ઘરમાં સતત તણાવ રહેતો હતો. પણ મને લાગે છે કે આતરવહુનો ક્રોધ તો હજુ માત્ર શરૂઆત હતી. સૌથી ભયાનક ઘટના તો ત્યારે ઘટે છે જ્યારે જીવનમશાય પર એક પિતા તરીકે સૌથી મોટી કસોટી આવી પડે છે. હા, તમે વનવિહારીની વાત કરો છો ને? હા, તેમનો પોતાનો જુવાન પુત્ર વનવિહારી ગંભીર રીતે બીમાર પડે છે. તેને મેલેરિયા અને પ્રમેહ થાય છે. પ્રમેહ એટલે જેને આપણે ડાયાબિટીસની ગૂંચવણ કહી શકીએ. હા. અને કરુણતા જુઓ. જે પિતા આખા ગામના લોકોના શ્વાસ લંબાવતો હતો, એ જ પિતા જ્યારે પોતાના દીકરાની નાડી પર આંગળી મૂકે છે, ત્યારે તે પોતાના જ પુત્રનું મૃત્યુ ભાખે છે. આનાથી મોટી લાચારી શું હોઈ શકે? અને પેલો શ્રાપ પણ અહીં સાચો પડે છે. શશાંકની પત્નીએ અગાઉ જીવનમશાયને શ્રાપ આપ્યો હતો. જ્યારે એ શ્રાપ આંખો સામે સાચો પડતો દેખાય છે, ત્યારે જીવનમશાય તેને પણ ચૂપચાપ એક અફર નિયતિ તરીકે સ્વીકારી લે છે. તેઓ જાણતા હતા કે કાળને કોઈ રોકી શકતું નથી. પોતાના દીકરાના કિસ્સામાં પણ નહીં. આ કલ્પના જ રૂંવાડા ઊભા કરી દે તેવી છે. તમે જાણતા હો કે તમારું બાળક હવે થોડા જ સમયનું મહેમાન છે અને તમે વૈદ્ય હોવા છતાં કંઈ જ ન કરી શકો? આટલા બધા અંગત દુઃખો, પ્રણયભંગ, પુત્રશોક અને પત્નીનો ક્રોધ, આ બધું સહન કરવા છતાં જીવનમશાય ક્યારેય કડવા ન બન્યા. એમણે પોતાનો ચિકિત્સક ધર્મ ન છોડ્યો. અને જાણે નિયતિ હજુ પણ તેમની કસોટી કરવા માંગતી હોય તેમ, બરાબર આ જ સમય તેમનો ભૂતકાળ તેમની સામે આવીને ઊભો રહે છે. મંજરી. હા, મંજરી. પેલી યુવાન, સુંદર પ્રેમિકા જેણે તેમને યુવાનીમાં દગો આપ્યો હતો, તે અત્યારે મંજુની દાદી તરીકે પાછી ફરે છે. પણ સમય કોઈને છોડતો નથી. સાચી વાત છે. તે હવે પેલી આદર્શ સુંદરી નથી રહી. તે એક અત્યંત દયનીય, લાચાર, સ્વાર્થી અને રોગિષ્ઠ વૃદ્ધા તરીકે પાછી ફરે છે. આ મુલાકાત જીવનમશાયના યુવાનીના પ્રખર રોમેન્ટિક આદર્શને ચકનાચૂર કરી નાખે છે. બિલકુલ. હવે જો આપણે આ આખી ઐતિહાસિક વાર્તાને તબીબી સમાજશાસ્ત્ર અને ફિલોસોફીના લેન્સથી જોઈએ, તો આ માત્ર બે ડોક્ટરોનો ટકરાવ નથી. આ બે જ્ઞાનમીમાંસા એટલે કે બે અલગ અલગ એપિસ્ટોમોલોજીનો ટકરાવ છે. આ થોડો ભારે શબ્દ થઈ ગયો. શું તમે આ સમાજશાસ્ત્રીય સિદ્ધાંતને કોઈ સરળ ઉદાહરણથી સમજાવશો? ચોક્કસ. આપણે બે સમાજશાસ્ત્રીઓનો સંદર્ભ લઈએ. પહેલા છે ટાલકોટ પાર્સન્સ, જેમણે સિક રોલ એટલે કે બીમાર વ્યક્તિની ભૂમિકાનો સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંત મુજબ પરંપરાગત સમાજમાં ડોક્ટર દર્દી માટે માત્ર ટેકનિશિયન નથી, પણ પિતાતુલ્ય અને અત્યંત આત્મીય હોય છે. હા, જેમ જીવનમશાય હતા. એક્ઝેક્ટલી. જીવનમશાય બરાબર આવા જ હતા. બીજી તરફ છે પ્રખ્યાત ફિલસૂફ મિશેલ ફૂકો, જેમને મેડિકલ ગેઝ એટલે કે તબીબી દૃષ્ટિનો સિદ્ધાંત આપ્યો. આ મેડિકલ ગેસ એટલે શું? એટલે કે ધારો કે મારી ગાડી બગડી છે અને હું મિકેનિક પાસે જાઉં, તો મિકેનિકને મારી ગાડીના ઇમોશન સાથે કોઈ લેવા દેવા નથી. તે માત્ર ગાડીનું ખરાબ થયેલું એન્જિન જોશે. શું આધુનિક દવાઓ પણ માણસ સાથે આવું જ કરે છે? એકદમ સચોટ ઉદાહરણ. ફૂકો કહે છે કે આધુનિક ક્લિનિકલ સિસ્ટમ દર્દીને એક જીવંત માણસ મટાડીને માત્ર એક ખરાબ થયેલું મશીન અથવા એક કેસ ફાઇલ બનાવી દે છે. બરાબર. એટલે ડોક્ટર પ્રદ્યોતનો શરૂઆતનો અભિગમ આવો જ હતો ને? હા. પશ્ચિમી એલોપેથી માટે મૃત્યુ એક સૌથી મોટો શત્રુ છે, જેને કોઈ પણ ભોગે, કોઈ પણ મશીન લગાવીને હરાવવાનો છે. જ્યારે ભારતીય આયુર્વેદિક પરંપરા માટે મૃત્યુ એ પ્રકૃતિના નવીનીકરણનો એક અત્યંત સ્વાભાવિક હિસ્સો છે. જીવનમશાયનો પ્રયાસ હંમેશા દર્દીને ખોટી આશા આપવાને બદલે
એક ગૌરવપૂર્ણ વિદાય અથવા ગ્રેસફુલ એક્ઝિટ આપવાનો રહ્યો છે. અને આ જ ફિલસૂફી આપણને નવલકથાના અંતિમ ભાગ એટલે કે ક્લાઇમેક્સ તરફ લઈ જાય છે. સતત કામથી અને અંગત આઘાતોથી થાકેલા, નિવૃત્તિની ઈચ્છા ધરાવતા જીવનમશાઈ અંતે એક દિવસ પોતાના જ કાંડા પર હાથ મૂકીને પોતાની નાડી તપાસે છે. હા, એ સીન કલ્પી ન શકાય તેવો છે. કલ્પના કરો એ દ્રશ્યની. જે માણસે આખી જિંદગી બીજાના મૃત્યુ જોયા, તે હવે પોતાનું જ મૃત્યુ પોતાની આંગળીઓના ટેરવે અનુભવી રહ્યો છે. લેખકે તેમની અંતિમ ઈચ્છાનું બહુ અદ્ભુત વર્ણન કર્યું છે. શું લખ્યું છે? મશાઈની ઈચ્છા છે કે તેઓ છેલ્લી પળે સભાન અવસ્થામાં મૃત્યુને મોઢામોઢ જુએ. જો મૃત્યુનું કોઈ રૂપ હશે તો તે તેને જોશે, તેનો કોઈ સ્વર હશે તો તે સાંભળશે, જો તેમાં કોઈ ગંધ હશે તો તેને પોતાના અંતિમ શ્વાસમાં પારખશે. અરે વાહ! પરંતુ જ્યારે ખરેખર અંતિમ ક્ષણો નજીક આવે છે ત્યારે તેમની આ માનસિક સ્થિરતા ડગમગવા લાગે છે. હા, લેખકે લખ્યું છે ને કે ધુમ્મસ છવાઈ જાય છે. બરાબર. લેખક વર્ણવે છે કે વચ્ચે વચ્ચે કોઈ ઘેરા ધુમ્મસની જેમ બધું જ ઢંકાઈ જાય છે. આસપાસ બધું જ અદૃશ્ય થવા લાગે છે. ભૂતકાળ અને વર્તમાનના સંભારણાઓ ભેળસેળ થઈ જાય છે. મશાઈ પોતાનો પરિચય, સ્થળ, કાળ બધું જ વિસરી જાય છે અને પછી પાછું બધું દેખાવા લાગે છે. આ એક અત્યંત અવાસ્તવિક અને આધ્યાત્મિક અનુભવ છે. આ અંતિમ ક્ષણોમાં તેમના મનમાં એક મોટો સંઘર્ષ ચાલે છે. એક તરફ એક ધાર્મિક હિન્દુ તરીકે પવિત્ર ગંગા કિનારે પોતાના અંતિમ શ્વાસ લેવાની તેમની ઉત્કટ ઈચ્છા છે. બરાબર. પણ બીજી તરફ આખી જિંદગી તેમના પર ગુસ્સે રહેલી પણ હવે સાવ લાચાર અને અસહાય બની ગયેલી તેમની પત્ની અત્તરબહુ છે. તેમની ફરજ તેમને રોકે છે. હા, અને અંતે માધવચરણ નામના પાત્ર દ્વારા તેમને માનસિક શાંતિ મળે છે. સાચી વાત. અને આખી જિંદગી ઝઘડતી રહેલી અત્તરબહુ અંતે સંપૂર્ણ આત્મસમર્પણ કરતી હોય તેમ ભારે હૈયે તેમની પથારીમાં આળોટી પડે છે. આટલા ગહન અને સંવેદનશીલ વિષયવસ્તુને કારણે જ આ કૃતિને ભવ્ય સાહિત્યિક સ્વીકૃતિ મળી છે. હા, એવોર્ડ્સ પણ મળ્યા છે ને આને? બિલકુલ. 1955માં આ નવલકથાને રવિન્દ્ર પુરસ્કાર અને 1956માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી. અરે વાહ! વિવેચકોએ પણ તેને મુક્ત કંઠે વખાણી છે. વિવેચક રાજકૃષ્ણન વી તેને શાસ્ત્રીય મહાનતા ધરાવતી કૃતિ ગણે છે, જ્યારે કે.એન. પનિક્કર તેને ભારતના તબીબી પરિવર્તનનો અત્યંત જીવંત ઐતિહાસિક દસ્તાવેજ માને છે. એમ કૃષ્ણન નાયરે તો તેને નોબેલ પુરસ્કારને લાયક ગણાવીને તેની તુલના લિયો ટોલ્સ્ટોયની ધ ડેથ ઓફ ઇવાન ઇલિચ અને હર્મન બ્રોચની ડેથ ઓફ વર્જિલ જેવી વૈશ્વિક મહાન કૃતિઓ સાથે કરી છે. ખરેખર આ વાર્તાની પહોંચ માત્ર પુસ્તકોના પાનાઓ સુધી સીમિત નહોતી રહી. 1967માં પ્રખ્યાત બંગાળી દિગ્દર્શક બિજોય બોઝ દ્વારા આ જ નામથી એક અદ્ભુત ફિલ્મ પણ બની. હા, મેં સાંભળ્યું છે એના વિશે. આ ફિલ્મમાં બિકાશ રોયે જીવન મશાઈની અને શુભેન્દુ ચેટર્જીએ ડોક્ટર પ્રદ્યોતની ભૂમિકા અત્યંત જીવંત રીતે ભજવી હતી. આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. વાહ! સાથે જ આ કથાની વૈશ્વિક અપીલને કારણે મરાઠી, ઉર્દૂ અને તમિલ જેવી અનેક ભાષાઓમાં તેના સફળ અનુવાદો પણ થયા છે. બિલકુલ. આ આખી ચર્ચાનો, આ બંને વિચારધારાઓના ટકરાવનો નિષ્કર્ષ એટલો જ છે કે સાચો વિકાસ કે સાચી તબીબી પ્રગતિ કોઈ એક પદ્ધતિને નકારવામાં નથી. રાઈટ. તે જૂના અનુભવજન્ય શાણપણ અને આધુનિક વિજ્ઞાનના સમન્વયમાં જ રહેલો છે. અને સૌથી અગત્યની વાત, સારવારનો અંતિમ ઉદ્દેશ્ય માત્ર શરીરને જીવાડવાનો નહીં, પણ મૃત્યુના ભયને જીતવાનો છે. આનાથી વધુ સારો નિષ્કર્ષ ન હોઈ શકે. તો ચાલો આપણા આજના આ ગહન વિમર્શના અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન છોડીને જઈએ. ચોક્કસ. આજના આ આધુનિક સમયમાં જ્યાં આપણી પાસે અત્યાધુનિક AI ડાયગ્નોસ્ટિક્સ છે, આપણા કાંડા પર બંધાયેલી સ્માર્ટ વોચ સેકન્ડના હાર્ટ રેટ અને નાડીના ધબકારા ટ્રેક કરીને સીધા આપણા સ્માર્ટફોનમાં ડેટા મોકલી આપે છે. વિજ્ઞાન માણસને અમર બનાવવાના, તેની ઉંમર લંબાવવાના અવિરત પ્રયાસો કરી રહ્યો છે. ત્યારે આ બધી દોડધામ વચ્ચે શું આપણે પેલી ગૌરવપૂર્ણ વિદાયની કળા સંપૂર્ણપણે ભૂલી ગયા છીએ? બહુ જ સારો પ્રશ્ન છે આ. શું આપણે આપણા પોતાના જ મૃત્યુ સાથેનો સીધો, અંગત અને આધ્યાત્મિક સંબંધ આ નિર્જીવ યંત્રોને સોંપી દીધો છે?
આ પ્રશ્ન પર ચોક્કસ વિચાર કરજો. આવજો. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.